પ્રથમ ચાલો આપણે સામતેર સ્થિત આસનવાળા બાપાની ગાદીની મુલાકાત લઈએ. સરસ્વત્ય નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય વચ. વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. આજે આપણે ઉના તાલુકાના સામતેર ગામે ઊભા છીએ. પૂજ્યપાદ મુક્તિચેતન બાપા એટલે કે આસનવાળા બાપાનું જે આસન છે, જ્યાં આસનસ્થ જ્ઞાન ધ્યાન થયેલું અને સૌને ઉપદેશ અને જ્ઞાન આપેલું એવી તપસ્થલી આપણે બેઠા છીએ. ઇતિહાસ તો એમ કહે છે કે આ ગોહિલ ગિરાસદારોનું ગામ હતું અને ધીરે ધીરે પછીથી અહીંયા સામતેર વસ્યું. પૌરાણિક ઇતિહાસ એવો છે, સૌરભી ઋષિના નામ ઉપરથી આ સામતેર ગામનું નામ પડ્યું છે. પણ પૂજ્યપાદ આસનવાળા બાપા, લાલસ્વામી બાપા, સેંજળધામ બિરાજતા બાપા અને જે આપણે આ નાંદીવેલો ડુંગર છે એમાં એક મહાત્મા બિરાજતા, આ ચારેય મહાત્માઓ ફરતા ફરતા આવ્યા અને પૂજ્યપાદ મુક્તિચેતન બાપા અહીંયા સામતેર, મોઠા અને સિમર એમ ત્રણેય જગ્યાએ વિચરણ કરતા. અને એ કાલે 84ની પરંપરા હતી, બ્રહ્મ 84 થતી. હજી પણ આ પરંપરા અને બ્રહ્મ 84નું જો ક્યાંય ચલણ હોય તો એ આ ત્રણ ગામમાં છે, સામતેર, સનખડા અને સિંબર. પૂજ્યપાદ આસનવાળા બાપુએ એટલે કે મુક્તિચેતન બાપા એ અહીંયા જીવતા સમાધિ લીધેલી છે, શ્યામકુંડ જે ધામ છે અહીંયા ત્યાં. અને મોઠાથી બાપાને ત્યાં સમાધિ સ્થળે બેસાડવામાં આવ્યા. બાપાનું અતૂટ જ્ઞાન હતું, પણ બાપા વિશે તો એવી લોકવાયકા છે કે આપણા ત્યાં ડોળાસાત જે મૂળજી બાપા હતા એ એમ કહેતા કે હળવદથી આવેલા છે, પણ ખરેખર જુદી જુદી લોકોક્તિ પ્રાપ્ત થાય છે. ઉત્તર પ્રદેશના કોઈ ગામમાંથી બાપા આવ્યા છે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, ભારે વ્યાકરણના તજજ્ઞ હતા અને આજુબાજુ એમણે પરોપકારોના કાર્ય શરૂ કરાવેલા. એ આસનવાળા બાપાની જે અત્યારની પ્રતિકૃતિ, અત્યારનું જે પ્રવર્તમાન મંદિર છે, એ મંદિરના જે પૂજા સેવા અર્ચના જે લોકો કરી રહ્યા છે કે જેમની પેઢી દર પેઢી આ પરંપરા જળવાઈ રહી છે. પણ પૂજ્યપાદ જગજીવન બાપુએ આસન બદલવાનો જ્યારે એમણે આદેશ કર્યો, એ આસનો બદલાણા એ ઇતિહાસ પણ સમાયેલો છે. અને બાપાનું જ્ઞાનસ્થળ, તપસ્થળ એ સામતેર ગામ છે. ત્યાં રહેતા આપણા શિક્ષક શ્રી અરવિંદભાઈ દીક્ષિત પાસેથી આપણે આ આસનવાળા બાપાની વાત સાંભળીએ. સૌ ભક્તજનોને જય સદગુરુ. આજ આપણે સૌ જે નિહાળી રહ્યા છે તે સામતેર ગામ મધ્યમાં આવેલું પરમ પૂજ્ય મુક્તિચેતન સ્વામી મહારાજનું આસનવાળા બાપાનું મંદિર છે. અહીંયા જે આસન છે, અહીંયા જે ગાદી છે, જે ગાદી ઉપર પૂજ્ય મુક્તિચેતન સ્વામી મહારાજ બિરાજતા અને જ્ઞાનો ઉપદેશ કરતા. અને આ એ જ ચાંખડી છે કે જે ચાંખડી મુક્તિચેતન બાપા એના ખુદ હયાતી કાળ દરમિયાન પહેરતા અને એ ચાંખડીને મઢાવીને અહીંયા રાખેલી. આ મુક્તિચેતન બાપા લગભગ વિક્રમ સંવત 1926માં સામતેર ગામ પધારેલા. ગામનું શ્રદ્ધાનું સ્થાન અમારું આ ગામનું આ મંદિર છે. ગામના લોકો આ મુક્તિચેતન બાપાને ગુરુ તરીકે માને છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ જબરજસ્ત અહીંયા ઉજવાય છે. એટલું જ નહીં, ગુરુ પૂર્ણિમા સિવાય અમારા મંદિરની અંદર દત્ત જયંતિના દિવસે દત્ત યાગ પણ કરવામાં આવે. અસીમ કૃપા અમારા ગુરુદેવની આ ગામ બધા ઉપર છે અને એટલું જ શ્રદ્ધાનું સ્થાન અમારું આ મંદિર છે. અહીંયા જે અખંડ દીવો બળે છે, અખંડ જ્યોત છે, તે પણ ગામના શ્રદ્ધાનું સ્થાન છે. ભગવાન મુક્તિચેતન બાપા એમ કહેવાય છે કે બધાની મનોકામના પૂર્ણ કરે. શ્રદ્ધાનું સ્થાન અમારું આ સામતેર ગામનું મુક્તિચેતન બાપાનું આસનવાળા બાપાનું મંદિર છે. આપના સૌની પણ મનોકામના પૂર્ણ કરે ગુરુદેવ, એવી પ્રાર્થના સાથે વિરમું. અંદાજિત 156 વર્ષ પહેલા
બાપાનું અહીં આગમન થયું હશે અને એ કાલે જે સામાજિક વ્યવસ્થાઓ હતી, ગ્રામીણ વ્યવસ્થાઓ હતી, ત્યારે પાણીના હવેડાઓથી માંડીને પક્ષીના ચણઘર સુધીની વ્યવસ્થા બાપાના સેવકો દ્વારા કરવામાં આવતી. જ્યારે જ્યારે કોઈ પૈસાની વ્યવસ્થા થાય ત્યારે આસનની નીચેથી બાપા કહેતા કે આમાં આ વિત્ત સમાજનું છે, સમાજમાં વાપરી નાખો. અને બ્રહ્મચોરાશીની પરંપરા બાપાએ ચાલુ કરાવી. આપણે અગાઉ વાત કરી એમ એ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. બાપાની ઓળખ તો આપણને પૂજ્યપાદ જગજીવન બાપુના ભજનો દ્વારા અને એમના આદેશો દ્વારા પ્રાપ્ત થઈ છે. સંતને સંત ઓળખી શકે, પણ મુક્તિચેતન બાપા કોઠાથી સામતેર આવ્યા અને જે સમાધિસ્થ થયા, જીવતે જ્યાં સમાધિ લીધી, એ સમાધિ સ્થાન અંગેની વાતો સામતેરના જ રહીશ અને ઇતિહાસના અભ્યાસુ અને આ વિસ્તારના ખૂબ જ જાણકાર અને માલની માણસ શ્રી ઘેલુ દાદા પણ મારી હારે ઊભા છે અને ઘેલુ દાદા આપણને વાત કરશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી. મુક્તિચેતન સ્વામી મહારાજની સમાધિ સ્થાન સામકુંડમાં છે. એની સમાધિને લગભગ 100 વર્ષની ઉપર, 150 વર્ષ થઈ ગયા. ત્યારે એની સમાધિ લીધી ત્યારે એને છેટા સમાધિ લીધેલી હતી. ત્યારે પેલા સમાધિમાં ઉતર્યા પછી બ્રહ્મસ્થાનમાંથી શ્રીફળ ફોડવામાં આવેલું હતું અમારા ગામના વ્યક્તિ દ્વારા. પછી એનો આત્માને એ પછી પાછા આવી એને બીજા દર્શન આપ્યા 2-3 ટેકા. ત્યાંથી સમાધિ લીધા પછી ના 2-3 ટેકા એ લોકો એના ભક્તોને મુંબઈ છે, વલેપુરા છે, હરિદ્વાર છે, એ બધાના જે બધાને દર્શન આપ્યા. પછી એ પાછા પછી બધાની શ્રદ્ધા છે. પછી સ્થાપના સામકુંડની એની કરેલી છે. આપણે લેશું એ શૂટિંગમાં બધી એ લોકોને ટૂંકમાં બાપા સમાધિસ્થ થયા પછીથી પણ જ્યાં જ્યાં આસ્થા અને શ્રદ્ધા અને એમના તરફ જેમને અપાર લાગણી અને શ્રદ્ધા હતી, એ પૂજ્યપાદ જેઠા બાપા મોઠાવાળા હોય કે મુંબઈ સ્થિત મહાજનો હોય, અહીંના ક્ષત્રિય સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, બધાને બાપાએ એક યા બીજા રૂપે કંઈ ને કંઈ દર્શન આપેલા છે. ચાલો મોઠા સ્થિત મુક્તિચેતન બાપાના પ્રવર્તમાન અત્યારની જે ગાદી છે તેના દર્શન કરીએ. સ્વામી મુક્તિ ચૈતન્ય સ્વામી બાપા મંદિર સાનિધ્યમાં આજે બાપાનો ઇતિહાસ છે. મુક્તિ ચૈતન્ય સ્વામી બાપા એટલે દંડી સ્વામી, અને દંડી સ્વામી જ્યારે આવ્યા હતા ત્યારે એનું આસન છે અને એ આસન ઉપર બેસતા અને બહુ પરચા ચમત્કાર આપ્યો છે. એ પછીથી 1998માં જ્યારે ચાદર બદલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે મહાજન બ્રહ્મ સમાજે સહયોગ આપી અને આ મંદિર બાંધકામ કર્યું હતું. અત્યારે હવે આ બાપાના સાનિધ્યમાં નિયમિત થાળની સેવા ચાલુ છે. અખંડ જ્યોત 1992 થી ચાલુ છે અને આ રીતે ત્રીજી પેઢીએ હું અશ્વિન શાંતિલાલ દવે, મારા બાપુજી શાંતિલાલ દેવશંકર દવે અત્યારે 90 વર્ષની ઉંમરે પણ અહીંયા પૂજા કરે છે. અને એના પિતાશ્રી એટલે દેવશંકર કાનજી દવે જે ત્રીજી પેઢી અત્યારે હું છું અને સાંજના સમયે આરતી પૂજા હું કરું છું. વડીલો ઇતિહાસ કહે છે બાપાની હાજરીનો, એટલે કે મુક્તિચેતન સ્વામી બાપાનો. ત્યારે જેઠા બાપા હતા જે બ્રહ્મ સમાજમાં શિક્ષક તરીકે મોઠામાં પ્રથમવાર આવ્યા હતા અને અતૂટ શ્રદ્ધા અને ભાવ સાથે એટલું બાપાની સાથે એનું સાનિધ્ય હતું અને બાપાનું નિયમિત પ્રમાણે એ સેવા પૂજા પણ કરતા અને આરતી સંધ્યા સમયે પણ પોતાની હાજરી આપતા. સિમ્બર સ્થિત મુક્તિચેતન બાપા આસનવાળા બાપાની જે ગાદી અને જે વર્તમાન મંદિર છે તેની મુલાકાત લઈએ. સદગુરુ ભગવાન કી જય. મુક્તિચેતન સ્વામી મહારાજ કી જય. મુક્તિચેતન સ્વામી મહારાજ પેલા આસનવાળા દાદાથી ઓળખાય. આજ વર્ષો પહેલા, ઘણા વર્ષો થઈ ગયા એમ કહીશ, બાપુ પણ એમ કહેતા, જગજીવન બાપુ પણ, કે આસન દાદા પોતાના બ્રહ્મરંધમાં શંખ મારી
અને પોતાને સમાધિ ગ્રહણ કર્યું. બરાબર. એના સમાધિ મેન સમાધિ મોઠામાં પણ છે, સામતેરમાં પણ છે એની ગાદી, અને સિમ્બરમાં પણ છે. સિમ્બરમાં કહે છે ઘણા વર્ષો આપ સિમ્બરમાં રહ્યા. સૌથી પહેલા બાપુનો આપણે આશ્રમ નહોતો એ પહેલા અહીંયા આસનદાદાની અંદર વણિક સમાજના ભાઈઓ ઘણા આવતા, હજી આવે છે બધા, અને દર્શનાર્થે આવે છે. અને ઘણા માનવાવાળા ભાઈઓ હજી માને છે. બાપુની દયાથી, આસનદાદાની દયાથી બધા ભાઈઓને ઘણું એની પાછળ જાણવા મળે છે. વિશેષ જાણવા માટે તો આપણે આટલી બધી માહિતી નથી, પણ માહિતી એટલી છે કે બાપુ આસનદાદ જગજન બાપુએ ભજનમાં પણ લખેલું છે કે બ્રહ્મ માર્યા સંગ રુદ્ધમાં પ્રણવ જોતા છોડ્યા પ્રાણ. એ બાપુએ ભજનમાં પણ લખેલું છે કે સિમ્બર ગામ રળિયામણું. એ ભજનમાં એ લીટી આ પંક્તિ આવે છે. તો આ આસનદાદા તરીકે ઓળખાય છે, અને મેન મુક્તિચેતન સ્વામી મહારાજનું નામ છે. ચાલો સમાધિ સ્થળે જ્યાં મુક્તિચેતન બાપા આસનવાળા બાપાએ જીવતા સમાધિ લીધી છે તે શ્યામકુંડનું સ્થળ. આ એપિસોડ તમને કેવો લાગ્યો તો એનો અભિપ્રાય આપશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપશો. અને આ પવિત્ર શ્રાવણ માસમાં આવા જ્ઞાન પરંપરાના સંતોના દર્શન કરી અને આપણે પવિત્ર થાય. સૌને જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ.